ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજની રેસીપી છે શ્રીખંડ। ઉનાળાની ગરમીમાં ઠંડુ ઠંડુ શ્રીખંડ છે બધાને પસંદ હોય જ છે અને બજારમાં મળે છે એવું જ શ્રીખંડ આસાનીથી ઘરે કઈ રીતના બની જાય તે હું તમારી સાથે શેર કરીશ। પરફેક્ટ ટેક્સચર સાથે ઘરે જ આપણે આસાનીથી શ્રીખંડ બનાવીને તૈયાર કરી શકીએ છીએ। તો ચાલો મારી રેસીપી તમારી સાથે શેર કરીશ, પરંતુ તેની પહેલા મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો શ્રીખંડ બનાવવું આપણે સ્ટાર્ટ કરશું। સૌપ્રથમ શ્રીખંડ બનાવવા માટે મેં દહીં લઈ લીધું છે। આ છે 800 ml દૂધમાંથી બનેલું દહીં છે। દૂધને ગરમ કરી અને મેળવી દેવાનું। આવી રીતના એકદમ સરસ દહીં જામેલું હશે તેનું શ્રીખંડ છે ખૂબ જ સરસ થશે। તો બને ત્યાં સુધી આવું દહીં લેવાનું અને દહીં છે તે ખાટું ન હોય તેનું ધ્યાન રાખવાનું। દહીં છે તે ખટાશ પડતું ન હોવું જોઈએ। હવે આ દહીંમાંથી આપણે બધું જ પાણી છે તે નિતારી લેવાનું છે। તો આવી રીતના દહીં છે મિક્સ કરી દેશું અને તેનું પાણી નિતારવા માટે આપણે એક મોટી ગળણી લઈ લેશું અને તેને ગાળી લેવાનું છે। તો આવી રીતના મોટી ગળણી લઈ લીધી છે એક વાસણમાં, તે ગળણી રાખી દેવાની છે। ઉપર આપણે કોટનનું કોઈ પણ કપડું લઈ લેવાનું છે। મેં મોટો કોટનનો રૂમાલ લઈ લીધો છે અને હવે તેની અંદર આપણે બધું જ દહીં છે તે એડ કરી દેશું। આવી રીતના બધું દહીં એડ કરી દીધા પછી તેને આપણે પોટલી વાળી લેશું। આવી રીતના પોટલી વાળી અને ગાંઠ વાળી લેવાની છે। ગાંઠ વાળી અને હવે તમે જોઈ શકશો કે પાણી છે દહીંનું તે બધું જ નીકળવા લાગ્યું છે। તો આવી રીતના પાણી નીકળી જશે ધીરે ધીરે। અત્યારે આપણે પ્રેસ કરી આવી રીતના અને બને એટલું પાણી છે તે કાઢી લેવાનું છે દહીંમાંથી। આવી રીતના પ્રેસ કરી અને જેટલું બની શકે એટલું પાણી અલગ કરી લેવાનું છે। શ્રીખંડમાં દહીંમાંથી પાણી અલગ કાઢવું ખૂબ જ જરૂરી છે। પાણીનો ભાગ હશે તો શ્રીખંડ બિલકુલ સારું નહીં થાય, એટલે પાણી પ્રોપર રીતના દહીંમાંથી કાઢીને પછી જ શ્રીખંડ બનાવવામાં આવે છે। હવે જેટલું બની શકે એટલું પાણી આપણે કાઢી લીધું છે દહીંમાંથી। તો હવે આપણે એક વજનવાળી કોઈ પણ વસ્તુ લઈ લેવાની છે આની ઉપર રાખવા માટે। તો મેં ખાંડણી લઈ લીધી છે વજનવાળી, તે આપણે આ દહીંની ઉપર રાખીશું અને હવે આ દહીંને આપણે ફ્રીજમાં 4 કલાક માટે આવી રીતના રાખી દેશું। કોઈ પણ તમે વજનવાળી વસ્તુ રાખશો એટલે તેમાંથી પાણી છે ધીમે ધીમે નીકળતું રહેશે અને ફ્રીજમાં રાખેલું હશે એટલે ખાટું પણ નહીં થાય। બહાર નહીં રાખવાનું, ફ્રીજમાં રાખવાનું। તો 4 કલાક જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકશો કે આવી રીતના પાણી છે બધું જ દહીંમાંથી નીકળી ગયું છે। હવે આપણે પોટલી ખોલી અને જોઈ લેશું। તો હવે તમે જોશો તો એકદમ પરફેક્ટ દહીં પાણી વિનાનું તૈયાર થઈ ગયું છે। બીજું વાટકામાં આપણે તેને લઈ લેશું અને હવે હું તમને બતાવું કે દહીંનું ટેક્સચર છે તે કેવું થઈ ગયું છે। પાણી નીકળતા દહીં આવી રીતના એકદમ સરસ સોફ્ટ બની જાય છે। જો આવા ટેક્સચરમાં દહીં હોવું જોઈએ તો જ તમારું શ્રીખંડ છે પરફેક્ટ બનશે। જરા પણ પાણીનો ભાગ ન રહે તેનું ધ્યાન રાખવાનું। હવે આ દહીંને આપણે આવી રીતના એક કોઈ પણ વાસણમાં લઈ લેશું। હવે આપણે તેની અંદર ગળાશ ઉમેરવાની છે। તો મેં ખાંડનો ઉપયોગ નથી કર્યો પરંતુ સાકરનો ઉપયોગ કર્યો છે। હવે આ સાકરને આપણે દળી લેશું, એટલે કે મિક્સી જારમાં તેનો ભૂકો કરી લેવાનો છે। જો તમે ખાંડ લેતા હો તો ખાંડને પણ આવી રીતના દળીને લેવાની અને સાકર લેતા હો તો સાકરને પણ દળીને લેવાની છે। તો આવી રીતના મિક્સી જારમાં સાકર ફેરવી લીધી છે અને તેનું આવી રીતના પાવડર થઈ ગયું છે। હવે આમાંથી આપણે જરૂર પૂરતું પાવડર છે સાકરનું તે આપણે દહીંમાં એડ કરીશું। જેટલું ગળ પણ તમારે જોતું હોય એ પ્રમાણે સાકરનો ભૂકો એડ કરવાનો। તો જોઈ શકો છો દહીંનું ટેક્સચર કેવું છે। તમે ચમચો તેમાં અડાડશો એટલે તમને ખ્યાલ આવી જશે જરા પણ પાણીનો ભાગ નથી। હવે આપણે તેની અંદર સાકરનો ભૂકો એડ કરીશું। તો મેં અત્યારે 4 ચમચી જેટલી સાકર લીધી છે। ગળ પણ છે તમારે ટેસ્ટ કરીને લઈ લેવાનું। હવે તેને આપણે મિક્સ કરી દેશું।
એકદમ ઇઝીલી શ્રીખંડ ઘરે જ આસાનીથી બનીને તૈયાર થઈ જાય છે. બસ થોડી વાતનું ધ્યાન રાખશો, જરા પણ દહીંમાં પાણી નહીં રહેવા દો અને પ્રોપર રીતના દહીં મોરું હશે, ખટાશવાળું નહીં હોય તો પ્રોપર શ્રીખંડ બનીને તૈયાર થશે. ગળ પણ મેં ચાખ્યું હતું તો થોડું મને ઓછું લાગ્યું હતું, તો મેં એક્સ્ટ્રા હજી 2 ચમચી સાકરનો ભૂકો એડ કર્યો છે, એટલે ટોટલ મેં 6 ચમચી સાકર એડ કરી છે. હવે તેને આપણે આવી રીતના પ્રોપર મિક્સ કરી દેવાનું છે. હવે આપણે કેસરવાળું દૂધ ઉમેરીશું. તો દૂધમાં આપણે કેસર છે તે આવી રીતના મેં પલાળીને રાખ્યા હતા, તે આપણે એડ કરી દઈશું. એટલે કેસરની ફ્લેવર પણ આવશે, કલર પણ એટલો સરસ આવશે, શ્રીખંડ એકદમ સરસ બનીને તૈયાર થશે. ઓપ્શનલ છે, જો તમારી પાસે કેસર હોય તો નાખજો, ન નાખો તો પણ ચાલશે. હવે તેને આપણે પ્રોપર રીતના મિક્સ કરી દઈશું. આ રીતે જોઈ શકો છો કલર એકદમ સરસ આવી ગયો છે શ્રીખંડનો. હવે ટેક્સચર હું તમને બતાવી દઉં કે કેવું હોવું જોઈએ. તો ચમચામાં લેતા આવી રીતના કરતાં પણ તે નીચે ન પડે તેવી રીતના હોય તો તમારું શ્રીખંડ એકદમ પરફેક્ટ બન્યું તેમ માની લેવાનું. તો એકદમ સરસ શ્રીખંડ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેની અંદર ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીશું. તો મેં કાજુ, બદામ અને પિસ્તાની કતરણ આવી રીતના લઈ લીધી છે, તે આપણે બધી જ એડ કરી દઈશું. ડ્રાય ફ્રૂટ્સ તમે તમારી ચોઈસનું કોઈ પણ એડ કરી શકો છો. હવે તેને આપણે મિક્સ કરી દઈશું. તમારે જો ફ્રૂટ શ્રીખંડ બનાવવું હોય તો તમે ફ્રૂટ્સ પણ આમાં એડ કરી શકો છો. મેંગો શ્રીખંડ બનાવવું હોય તો મેંગોનો પલ્પ એડ કરવાનો, તો મેંગો શ્રીખંડ બનીને તૈયાર થઈ જશે. અને એમનેમ પ્લેન વ્હાઇટ શ્રીખંડ રાખવું હોય તો એમને પ્લેન વ્હાઇટ શ્રીખંડ પણ રાખી શકો છો. તૂટી ફ્રૂટી પણ એડ કરી શકો છો. આવી રીતના અલગ અલગ ફ્લેવરમાં શ્રીખંડ તમે બનાવીને તૈયાર કરી શકો છો. તો એકદમ સરસ ડ્રાય ફ્રૂટ્સ છે તે મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે તેને ફ્રીજમાં ઠંડુ થવા માટે રાખી દેવાનું છે 1 કલાક માટે. તો એકદમ સરસ કલાક પછી શ્રીખંડ ઠંડુ થઈ જાય એ પછી આપણે તેને ઠંડુ સર્વ કરવાનું છે. તો આવી રીતના એકદમ સરસ ઠંડુ શ્રીખંડ આસાનીથી ઘરે જ બનીને તૈયાર થઈ જાય છે, અને એ પણ આપણે બહારથી લઈ આવીએ છીએ એવું જ બનીને તૈયાર થાય છે. એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, તમને જરૂરથી પસંદ આવશે. તો શ્રીખંડ તૈયાર છે. બસ હવે તેને આપણે ગાર્નિશ કરીશું. તો બદામની કતરણ લઈ લીધી છે થોડી એવી, તે આપણે એડ કરીશું. ડ્રાયફ્રૂટ શ્રીખંડ મેં બનાવ્યું છે, તો મેં બધા ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કર્યો છે. મેં આમાં સૂકી દ્રાક્ષ નથી લીધી, જો તમને પસંદ હોય તો તમે એડ કરી શકો છો. અને હવે થોડા પિસ્તાની કતરણ પણ આપણે એડ કરીશું. તો આવી રીતના ફટાફટ એકદમ સરસ ટેસ્ટી અને એકદમ સરસ યમી એવું શ્રીખંડ બનીને તૈયાર છે. આસાનીથી બની જાય છે. એક વખત આ રીતથી શ્રીખંડ તમે પણ બનાવીને ચોક્કસ ટ્રાય કરજો, અને પછી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય, મારો વિડીયો પસંદ આવતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.